છે તમારો ઓસીમાં ચેપ્ટર 1 છે ને, એમાં તમને ખાલી નેચર, પર્પઝ અને સ્કોપ ઓફ બિઝનેસ આપ્યું છે. તો પહેલાં સ્ટાર્ટિંગમાં તમને ડિફાઇન આપ્યું છે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ કોને કહી શકાય. તો એવી એક્ટિવિટી કે જેમાંથી પૈસા મળે કે પૈસા આપણે અર્ન કરી શકીએ, તો એને આપણે ઇકોનોમિક એક્ટિવિટી છે એવું કહી શકીએ એમ. પછી નોન ઇકોનોમિક એક્ટિવિટીનું ને તમને અહીંયા એક્સપ્લેનેશન આપ્યું છે. તો ઇકોનોમિક એક્ટિવિટીનું મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે તમે ઇન્કમ અર્ન કરી શકાય વિથ એન ઓબ્જેક્ટિવ ઓફ અર્નિંગ ઇન્કમ. બિઝનેસ પણ એક ઇકોનોમિક એક્ટિવિટી છે. તો બિસાઇડ્સ ધ બિઝનેસ, પ્રોફેશન અને એમ્પ્લોયમેન્ટ પણ એક ટાઈપની ઇકોનોમિક એક્ટિવિટી છે એવું સમજાવ્યું છે. એટલે આપણે કહીએ ને કે આપણે અત્યારના આપણી આજુબાજુના લોકોને જોતા હોય તો એ લોકો પૈસા કેવી રીતે કમાતા હોય, તો કાં તો એ લોકો બિઝનેસ કરતા હોય, કાં તો એ લોકો ક્યાંક પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોય, જેમ કે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ કે લોયર્સ કે સીએ કે સીએસ હોય, અને કાં તો એક કોઈને ત્યાં નોકરી કરતા હોય, એટલે એમ્પ્લોયમેન્ટ હોય. તો ઇકોનોમિક એક્ટિવિટીઝને એ લોકોએ બેઝિકલી જે કેટેગરાઇઝેશન જે છે એ જો તમને આપ્યું છે, બિઝનેસ છે, પછી પ્રોફેશન છે અને એમ્પ્લોયમેન્ટ છે. તો એ તમને ક્લાસિફિકેશન એટલે ખાલી સમજાવ્યું છે કે ઇકોનોમિક એક્ટિવિટી કઈ રીતે, એટલે કઈ રીતે પૈસા કમાવી શકાય. એટલે એનું અહીંયા પહેલાં કન્સેપ્ટ આપ્યું છે કે ઇકોનોમિક એક્ટિવિટી કરીએ તો ઇકોનોમિક બેનિફિટ કે પૈસા મળે આપણને, મોનિટરી કન્સિડરેશન મળે. અને યુઝ્યુઅલી માણસ ઇકોનોમિક એક્ટિવિટીઝ કરતા હોય પોતાના લાઇવલીહુડ માટે. બધા જ ઇકોનોમિક એક્ટિવિટીઝમાં તમને પૈસા મળતા હશે. જો પૈસા મળતા હશે એટલા માટે જ કરતા હશે, ને તો એ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ હશે. પછી અહીંયા આગળ એક આપ્યું છે કે સમ પર્સન્સ ઇન સોસાયટી પરફોર્મ એક્ટિવિટીઝ વિધાઉટ એમિંગ ઇકોનોમિક બેનિફિટ. તો એ લોકો સોશિયલ વર્કર હોય કે ફ્રી સર્વિસ આપતા હોય તો એ લોકોને આપણે ઇકોનોમિક એક્ટિવિટી કહી ના શકાય. ખાલી એમનેમ જ એ લોકો અલગ અલગ સેન્ટેન્સીસમાં સમજાવ્યું છે. પછી વળી પાછું અહીંયા નોન ઇકોનોમિક એક્ટિવિટી સેકન્ડ પેજે તમને આપ્યું છે કે કઈ એક્ટિવિટીઝને નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ કહી શકાય. તો જેમ કે આ સોશિયલ વર્કર સોશિયલ સર્વિસ કરે, નર્સિંગ એક્ટિવિટી બાય મધર ફોર ઓલ ચિલ્ડ્રન. તો એ બધા જેમ કે આ નેચરલ કેલામિટીઝ આવે ત્યારે લોકો એકબીજાને હેલ્પ કરે, તો એ બધી નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ છે. પછી ડિફરન્સ છે ને, આ સાદું છે કે આમાં પૈસા મળે એટલા માટે કામ કરે, અહીંયા પૈસાનું કે કંઈ એવું ઇન્ટેન્શન નહીં હોય મળવાનું. અને એક્સપેક્ટેશન છે એ ખાલી સર્વિસ જ આપવાનું છે, જ્યારે એક્સપેક્ટેશન છે પ્રોફિટ, સેલેરી, ફીસ કે મેક્ઝિમમ વેલ્થ કમાવાનું. ટાઈપમાં આમાં બિઝનેસ, પ્રોફેશન અને એમ્પ્લોયમેન્ટ છે, જ્યારે અહીંયા તો કોઈ એની ટાઈપ ન કહી શકાય નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં. અને આ રિસ્કી અને અનસર્ટેનિટી વાળું છે, જ્યારે આ તો વિથ લવ અને ઇમોશન્સ કર્યું હશે, એટલે એમાં રિસ્ક અને અનસર્ટેનિટી છે નહીં. હવે એમાં તમને ફર્સ્ટ આપ્યું છે બિઝનેસ આપ્યું છે. તો બિઝનેસ મતલબ આપણે કહીએ કે બિઝનેસ તમે કરો તો કેરેક્ટરિસ્ટિક્સ એના શું હશે, તો મેઇન ઓબ્જેક્ટિવ જે છે ઇઝ ટુ અર્ન પ્રોફિટ છે. જો બિઝનેસનું તમને કહે કે એક્સપ્લેન ધ ઇકોનોમિક એક્ટિવિટી ઓર કાં તો એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી, તો બિઝનેસ, પ્રોફેશન અને એમ્પ્લોયમેન્ટ એ ત્રણ જ છે જે રીતે આપણે પૈસા કમાઈ શકીએ એમ. કાં તો કોઈ દુકાન ચલાવતું હોય, કાં તો પોતે પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોય, અને કાં કોકને ત્યાં નોકરી કરતા હશે. એ ત્રણ રીતે આપણે પૈસા કમાઈ શકશું. સો બિઝનેસમાં અહીંયા તમને આપ્યું છે કે ઇંગ્લિશ વર્ડ બિઝીમાંથી ડિરાઈવ કર્યું છે, અને કન્સેપ્ટ ઓફ બિઝનેસ ઇઝ રિલેટેડ વિથ પ્રોફિટ મોટિવ છે. લોસ પણ થઈ શકે, પણ તો પણ એને આપણે ઇકોનોમિક એક્ટિવિટી કહી શકાય. પછી કેરેક્ટરિસ્ટિક્સમાં ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ છે. તો મેઇન ઓબ્જેક્ટિવ તો પ્રોફિટ કમાવાનો છે ને, એનું જે તમે પરચેસ પ્રાઇસ હશે, જેટલામાં ખરીદશો એના કરતાં વધારેમાં તમે વેચશો તો તમને પ્રોફિટ થશે એવું કહી શકાય. દેન એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે. ગુડ્સ અને સર્વિસીસ આપણે એની સામે પૈસા આપે તો આપણને ગુડ્સ મળે. જો સર્વિસીસ હોય તો આપણે એની સર્વિસીસ માટે પૈસા આપીએ તો આપણને સર્વિસીસ મળતા હશે. પછી એના પછી થર્ડ પેજ ઉપર તમને આપ્યું છે તો રિસ્ક અને અનસર્ટેનિટી છે ને, બિઝનેસ ચાલે તો ચાલે, ન પણ ચાલે બિઝનેસ કરતા હોય તો એટલા માટે આપણે કહી શકીએ કે એમાં કોઈવાર નેચરલ કે મેનમેડ કેલેમિટીઝ આવી જાય તો બિઝનેસને ઘણું નુકસાન પણ થઈ શકે, અને કોઈવાર તમે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા હોઈ શકે ફેલ થાય, તો રિસ્ક અને અનસર્ટેનિટી વધારે છે બિઝનેસમાં. પછી ક્રિએશન ઓફ યુટિલિટી છે. તો આ તમને શોર્ટ ક્વેશ્ચન્સ પૂછે છે, અહીંયા ઉપર લખેલું છે કે વોટ ઇઝ અ પ્લેસ યુટિલિટી, ટાઈમ યુટિલિટી અને ફોર્મ યુટિલિટી. તો બિઝનેસમાં એવી ટેકનિક છે જેના લીધે આપણે કહીએ ને કે પ્લેસ યુટિલિટી ક્રિએટ કરી શકાય. જેમ કે અહીંયા આપ્યું છે કે પ્રોવાઇડ સેટિસ્ફેક્શન ટુ અ કન્ઝ્યુમર વિથ ધ યુઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ કોલ્ડ ક્રિએશન ઓફ યુટિલિટી. એટલે આ યુટિલિટીની ડેફિનેશન છે ને. સેટિસ્ફેક્શન પ્રોવાઈડ કસ્ટમર્સને સેટિસ્ફેક્શન આપવા માટે ગુડ્સ અને સર્વિસીસ એવી રીતે ક્રિએટ કરીએ કે કોઈ વસ્તુ જે છે, જેમ કે લાકડું છે તો એમને એમ કંઈ કામનું નથી, પણ લાકડામાંથી ચેર બનાવી નાખે તો ચેર જે છે એની યુટિલિટી છે ને, એ યુઝફુલનેસ છે, એને કોઈ ખરીદશે. એમને લાકડું કોઈ નહીં ખરીદે, પણ એમાંથી ટેબલ કે ચેર કે સોફાસ કે એવું બનાવ્યું હશે તો એ કોઈ ખરીદશે એમ. તો એને તમે ફોર્મ યુટિલિટી કહી શકો કે લાકડું છે એનું જે ફોર્મ છે ને, તમે ફોર્મમાં થોડું ચેન્જીસ કરો છો તો એની યુઝફુલનેસ કે યુટિલિટી છે એ ઇન્ક્રીઝ થાય છે.
તો અહીંયા આપ્યું છે કે રો મટીરિયલ્સ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ કન્ઝ્યુમેબલ ફિનિશ ગુડ્સ હશે તો એને ફોર્મ યુટિલિટી કહી શકાય. જેમ કે ને લાકડામાંથી જે ફર્નિચર બનાવે તો ફોર્મ યુટિલિટી ક્રિએટ કરી, યુઝફુલનેસ ક્રિએટ કરી એ લાકડાની. પછી વેન ગુડ્સ આર કેરીડ ઓવર ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ ઓફ પ્રોડક્શન ટુ ધ પ્લેસ ઓફ કન્ઝમ્પશન તો એને પ્લેસ યુટિલિટી કહી શકાય. જેમ કે રેફ્રિજરેટર કે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એ લોકો જ્યાં ત્યાં મેન્યુફેક્ચર થાય ત્યાંથી બીજી જગ્યાએ એ લોકોના સેલ્સ હાઉસમાં ઓર એ લોકોના પોતાના શોરૂમમાં મોકલશે તો એની પ્લેસ યુટિલિટી વધશે. કારણ કે ત્યાં એ લોકોના ફેક્ટરીમાં કંઈ પડ્યા રહેવાથી કંઈ એ લોકોને પ્રોફિટ નહીં થાય અનલેસ એન્ડ અન્ટિલ જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ છે એ જગ્યાએ એ સામાન મોકલે તો પ્લેસ યુટિલિટી એને ઇન્ક્રીઝ કરે. બિઝનેસથી એવું કરી શકાય. અને ગુડ્સ આર સ્ટોર્ડ વેન દે આર નોટ નીડેડ એન્ડ સપ્લાઇડ વેન ધ ટાઈમ ઇઝ નીડેડ તો એને આપણે ટાઈમ યુટિલિટી કહી શકીએ. જેમ કે આપણે ફૂડ પ્રોડક્ટ્સમાં કહી શકીએ તો ફૂડ પ્રોડક્ટ્સમાં એ લોકો પેકેટ ફૂડ્સ જે છે એને તમે સ્ટોર કરી શકો એની એક્સપાયરી ડેટ સુધી. તો આપણે એનું હમણાં નથી ખાવું તો તમે 4 દિવસ પછી કે 4 અઠવાડિયા પછી પણ ખાઓ તો પણ એની ક્વોલિટી ઇન્ટેક્ટ હશે. તો એને આપણે કહી શકીએ કે એની ટાઈમ યુટિલિટી તમે ક્રિએટ કરી છે. તો બિઝનેસથી જ આ પોસિબલ છે ને. બિઝનેસ હોય તો તમે આવી ટાઈપની અલગ અલગ યુટિલિટી ક્રિએટ કરી શકો જે કન્ઝ્યુમેબલ ગુડ્સ છે. જેમ કે ફોર્મ યુટિલિટી, પ્લેસ યુટિલિટી અને ટાઈમ યુટિલિટી ક્રિએટ કરી શકાય વિથ ધ હેલ્પ ઓફ બિઝનેસ. એટલે એવું બિઝનેસ મતલબ એવી એક્ટિવિટી છે જેનાથી આ બધી યુટિલિટી પણ ઇન્ક્રીઝ થાય છે. પછી કન્ટિન્યુએશન ઓફ એક્ટિવિટી છે. બિઝનેસ એક વખત સ્ટાર્ટ કરશો તો અનલેસ એન્ડ અન્ટિલ સિઝનલ બિઝનેસ હોય એ હંમેશા માટે ચાલતું હશે. જેમ કે આપણે તમે કંપનીઝના નામ જોઈએ તો એ કંપનીઝ આપણને આઝાદી મળી હતી ત્યારની કે એની પહેલાંની છે. તો એ બધી કંપનીઝ જે છે એ સ્ટાર્ટ થઈ છે તો એ કન્ટિન્યુઅસલી આટલા વર્ષોથી એક્ટ કરે છે. એના ઓનર ભલે મરી જાય કે ચેન્જ થાય તો પણ એ કંપની તો ચાલુ જ હશે એમ. So a businessman does the activity of purchase and sale continuously with the objective of profit. If a trader or producer construct a building for the residents and later on sells it and earns profit, it is not a business because the activity of purchase and sale of building is not a regular. એટલે અહીંયા તમને આપ્યું છે કે કોઈ એક માણસ છે જેમ કે ઘર બનાવ્યું પછી ઘર થોડા ટાઈમ પછી વેચી નાખ્યું તો એને તમે કન્ટિન્યુઅસ એક્ટિવિટી ના કહી શકો. A trader or producer constructs a building for his residence. પોતાના રહેવા માટે એણે બનાવ્યું પછી એને સારું ન લાગ્યું પોતાને તો એને વેચીને એ બીજું બનાવે તો એને તમે કન્ટિન્યુએશન ઓફ એક્ટિવિટી કે બિઝનેસ એક્ટિવિટી ના કહી શકો. કારણ કે એનો બિઝનેસ નથી આ બનાવવાનો ને વેચવાનો. બિકોઝ ધ એક્ટિવિટી ઓફ પરચેસ એન્ડ સેલ ઓફ બિલ્ડિંગ ઇઝ નોટ અ રેગ્યુલર ઓર કન્ટિન્યુઅસ એક્ટિવિટી ફોર હિમ. એટલે આવી ટાઈપની એક્ટિવિટીને તમે કન્ટિન્યુએશન ન કહી શકો. પણ એવું કોઈ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય કે જે રેગ્યુલર બેસિસ પર હોય તો અને ઓન ગોઈંગ હોય તો એને તમે રેગ્યુલર એક્ટિવિટી છે એવું તમે કહી શકો. પછી લાસ્ટમાં આપ્યું છે 6થમાં આપ્યું છે કે રિક્વાયરમેન્ટ ઓફ મની છે. આપણે આ કરીએ એટલા માટે જ સો દેટ આપણને પૈસા મળે ફિનિશ ગુડ્સ અને સર્વિસીસને સેલ કરીને. જેમ કે અહીંયા આપ્યું છે કે મની ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ બિગનિંગ ટુ ધ એન્ડ. મની ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફિનિશ ગુડ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. એટલે આપણે પૈસાની હંમેશા જરૂર પડશે જ્યારે બિઝનેસ કરશું ત્યારે. અને લાસ્ટમાં છે કે ઇકોનોમિક એક્ટિવિટી છે જેમાં મોટિવ જે છે એ પ્રોફિટ અર્નિંગનો છે.